તો ગાઈસ આને જો કેરી ભેગી કરી ઓલી બહુ બધી કેરી હા ऊंची है जो आली मोटी जो केरी यहीं कनारी क्या गाइस केरी खावा मस्त ना बने इस मस्तंग केरी हा काची ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુદેવમાં રામવાડી રામ જય માં કુખા વેલી તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે રવિવાર છે રવિવારના સૌને મિત્રોમાં જય માતાજી તો જય માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને કમ્પ્લીટ ચા પાણી થઈ ગયા અને હવે આજ છે રવિવાર તો આજે થોડુંક અમારું કામ છે સફરની ત્યાં બહાર જવું છે અત્યારે બપોરે જશું સૌનું અમારું કામ છે તેની અંદર જવાનું છે ચલો બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश गुड मॉर्निंग जय श्री कृष्ण राधे राधे तो પહેલા ચા નાસ્તો થઈ ગયો હવે એને નાવાનું બાકી છે તો હવે થોડી વાર પછી નવડાવી દેશે સર્વે મિત્રોને સર્વે ભક્તજનોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ થોડો તડકો બી એટલો तो गाइस आज झाड़वानो सीन जो खाली नजारो मस्त वातावरण એટલું ઠંડુ લાગે આ બાજુ બહુ તાપ પડ્યો ખરેખર ચોખ્ખો 5 મિનિટ બાકી સીધો ભવન રોડ પર પહોંચી ગયા છીએ ताज होटल आई ગયા છીએ જો ગાઈસ આ બાજુ કેરી પાડે ના છોકરા ઉભા ઉભા કેરી પાડે મસ્ત તમે ફાઇનલી આપણે વરખડીયા પહોંચી ગયા છે અત્યારે જોયું નહીં લેવા આવે છે આપણે એનાથી આવે એટલે પછી જઈએ ગરમી તો બહુ જોરદાર છે ભાઈ ગરમી બહુ લાગે માથું દુખાય મને માથું દુખાવે ને આ મેન કેમ થોડો પોતા મૂકી દે યાર પોતા મૂકી દે પોતા હોય તો હું કેમ બેઠો આ પડ્યું ગાડી કા બોલા હા બોલા છે ગાડી કા મૂકી દો પૂરા કરા છે તો ગાઈસ આને જો કેરી ભેગી કરી ઓલી બહુ બધી કેરી મસ્ત કેરી હો ખાવાની મજા આવે ખાટી એ નહીં ગરી ગરી હા નજીક નજીક જ પકડે સમજે આવે કેરી આ ऊंची है जो આલી મોટી જો કેરી અહીં કણારી પણ ખાટી तेरे में आ गया कैरी तोड़वा ने बता जो कैरी तोड़े मैं तो कैरी तोड़ी ली थी गाइस એટલી બધી જો જોર મજા બહુ જ મસ્ત ફાર્મ છે बैठे बैठे बातों करे पप्पा सुमित जीजू मम्मी नहीं है कोमल भाभी शू करो हाथ पग मारा हाथ धोड़ा बगा મજા આવી ગઈ નહીં કેરી मजा आई चा
જો મિત્રો સખુજીનું છે ફાર્મ હાઉસ બધા આવી ગયા મસ્ત કેરી મોજ મેરી કે મસ્ત કેરી પાછો વિડિયો જોઈને ગમે બધા હજુ વિડિયો ઉતરા બધા આ બાદ છે ન કરે સારું આવે તો સારું મસ્ત વિડિયો ગાઈસ નગર કેરી ઉતારવાની તો ગાઈસ અમે ફાર્મમાં આવી ગયા કેરી પાડે મસ્ત કેરી હે નહીં વિશ્વા કેરી બહુ આ બાજુમાં અપ્પાને પાડે કેરીઓ તો ગાઈસ અમે ફાર્મમાં આવી ગયા કેરી પાડે મસ્ત કેરી હે નહીં વિશ્વા કેરી બહુ આ બાજુમાં અપ્પાને પાડે કેરીઓ અલે ઉપર ચડી દીધો સેમને લેવા માટેનું સામે મકાન લીમડાના ઝાડ એટલા જોરદાર છે ને કે અંદર બે બહુ મજા આવી જાય આમ હા હીરાજી લઈને આવ્યા અમારી ગાડી છે જાંબુનું ઝાડ જાંબુને એટલો જોરદાર મોર આવ્યો ને કે જાંબુ જોરદાર આવવાના હાલ તમે જોજો તમે રેણનું ઝાડ પણ રેણું આવી નહીં ચલો ગાઈસ આપણે આવી ગયા છે અત્યારે અમારા સંબંધી સકુજીની ત્યાં વાડીએ બાકી જોરદાર વાડીઓ ભાઈ એકદમ લીલું છું કારણ કે આંબા બી એટલા છે અને જાંબુ બી એટલા જોરદાર છે કરશે અમારા બધા બેઠા છે આપણી ગાડી પડી છે હા એક ભાઈ ત્યાં રાખે છે બકરા પંચમહાલ બાજુના ખાલી રીંગણ જો કેટલા મોટા મોટા રીંગણ કાકડી કે ટેટી જેવા લાગે રીંગણ જો ખાલી બહુ મસ્ત મોટા મોટા રીંગણ છે આવી ગયા છે ત્યારે આંબાની વાડી બાજુ અને જોરદાર કેરી આવી છે કારણ કે વાતાવરણ જેટલું કારણ કે ગામડાનું વાતાવરણ એટલે બહુ જોરદાર છે ઘઉં આવ્યા હતા પણ ઘઉં બધા લઈ લીધા બાજરી લઈ લીધી છે તમે હું બતાવીશ કેરી કે કેરી કેવી આવી ખાલી કેરી જુઓ બધી અલગ અલગ જાતની કેરીઓ છે અહીંયા બહુ જોરદાર વાડી છે ભાઈ 20-22 વીઘાનો આખો પ્લોટ છે એમનો આ વધારે પણ અહીંયા શું ખેતરની અંદર તો ગરમી ઓછી લાગે કેરી બી ઉજો અમુક કેરી એમને એમ પડી જાય કારણ કે શું ગરમી એટલી જોરદાર છે ને ગાઈસ ખાલી કેરી જો એકદમ નીચે કેરી છે જોરદાર કેરી છે બધી એકદમ નીચે જ છે જો કાંગાજી પાકતાના વાલ લાગશે તો ચલો હવે કારણ કે તરસ બી લાગી છે હવે જશું ઘર બાજુ પાણી પીવશે બહુ બધા આંબા છે થોડી કાચી કેરી અમારા આપણે કોમલ એમને બધા લીધી છે ખાવા માટે અને ચટણી બનાવશે ગાઈસ ઘરે જવા નીકળી ગયા છીએ ઉપર પહોંચી ગયા છે ને ખાવાની લાઈન જો ખાલી બહાર ચલો ભાઈ આપણે આવી ગયા છે અત્યારે ઘરે કારણ કે શું ત્યાં જમીન એટલા માટે મોડું થયું કારણ કે આજ ફાર્મ હાઉસમાં જાય ને ભાઈ એટલી જોરદાર મજા આવી ને કે ત્યાં આંબા હતી આંબા હતા જામફળ હતા ને બહુ મસ્ત મજાનું ફાર્મ હાઉસ હતું કારણ કે છોકરાને મજા આવી અમને બી મજા આવી ભાઈ માણસની તો વાત જ નહીં થાય જોરદાર બધું હતું દિવસ અડધો દિવસ ક્યાં જઈએ ખબર જ ના પડી પણ બહુ મજા આવી ગઈ ચલો ભાઈ સવારે આવી ગયા છે આપણે ઘરે અને મસ્ત મજાનું થોડુંક ઠંડુ પાણી પીશું અને પછી આપણે વિડીયો એડિટિંગનું કામ ચાલુ કરશું અને
અત્યારે તો એકચ્યુઅલી જમીન આવ્યા તો અત્યારે જમવાની કંઈ માથાકૂટ નથી. તો ચલો ભાઈ પાણી પૂછ્યું અને થોડી વાર પછી કારણ કે રસ્તામાંથી લાવે છે મસ્ત મજાનો મીઠો ઘડી તરબૂચ એ બી થોડુંક ફ્રીજમાં ઠંડુ થવા જાય ને પછી ખાશું. ચલો ભાઈ તમારે ખાવું તો આવી જજો ઠંડુ થયા પછી. ગામ ગયા હતા જઈને આવતા ને પપ્પા બેઠા ટીવી જોવા નહીં